નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. શનિ મહારાજની પનોતી નવા વર્ષમાં કોને ચાલશે? શનિ મહારાજની પનોતી કઈ રાશિવાળાને શુભ ફળ પ્રદાન કરાવશે અને કઈ રાશિવાળાને સંભાળવાનું સૂચન થાય છે? શનિ મહારાજ એક રાશિમાં અઢી વર્ષ રહેતા હોય છે. નવગ્રહમાં શનિ મહારાજ સૌથી ધીમી ચાલના ધીમી ગતિના ગ્રહ છે. શનિ મહારાજ સૌથી ધીમા ચાલે છે. એક રાશિમાં અઢી વર્ષ શનિ મહારાજનું ભ્રમણ ચાલતું હોય છે. 12 રાશિમાં શનિ મહારાજનું રાશિ ભ્રમણ પૂરું કરતાં 30 વર્ષ થાય છે. 30 વર્ષનો સમય લાગે છે. હવે શનિ મહારાજ ધીમી ચાલના ગ્રહ છે, એ આપણે હમણાં વાત કરી. તો ધીમી ચાલના ગ્રહ છે એટલે ફળ પણ ધીમે ધીમે પ્રદાન કરાવે છે. ધીમે ધીમે, આસ્તે આસ્તે. શનિ મહારાજ દાખલા તરીકે શનિ મહારાજ જન્મકુંડલીમાં બરાબર બિરાજમાન થયા નથી અને શનિ મહારાજનો અશુભ ભ્રમણ એટલે કે પનોતી ચાલુ થાય. શનિ મહારાજનું જન્મકુંડલીમાં બરાબર બેઠ્યા નથી, બિરાજમાન થયા નથી, યોગ્ય દશા ચાલતી નથી, ત્યારે આ શનિ મહારાજ ધીમી ગતિએ સ્લો પોલ જેને કહેવાય, એ ધીમી ગતિએ એને નેગેટિવ ફળ પ્રદાન કરાવે છે. દાખલા તરીકે ઉંમરવાળી વ્યક્તિ છે અને એ ઉંમરવાળી વ્યક્તિને કંઈ મોટું કામ એ કંઈ કરતા નથી, પરંતુ એવા વ્યક્તિઓને આરોગ્યના પ્રશ્ન સતાવે છે. ધીમી ગતિએ સારું થાય છે. બહુ લાંબા સમયે સારું થતું હોય છે. અને આપણે જેમ મેં વાત કરી કે શનિ મહારાજ ધીમી ગતિના ગ્રહ છે, લાંબા સમયે આરોગ્યના પ્રશ્ન કદાચ ઉપસ્થિત થાય તો એવા વ્યક્તિઓને થોડું વધારે તકલીફ સહન કરવી પડશે. લાંબા સમય સુધી એને દવા લેવી પડે. તો આ શનિ મહારાજની તાસીર છે. શનિ મહારાજ ઠંડા ગ્રહ છે, બહુ આઈસ જેને કહેવાય, પ્રકૃતિ એની ઠંડી છે. શનિ મહારાજ મકર રાશિમાં અને કુંભ રાશિમાં સ્વગૃહી થાય છે. મકર રાશિ એ શનિની રાશિ અને કુંભ રાશિ પણ શનિની રાશિ. શનિ મહારાજ તુલા રાશિમાં ઉચ્ચ થાય છે, બળવાન બની જાય તુલા રાશિમાં. અને શનિ મહારાજ મેષ રાશિમાં નબળા કહેવાય, નિર્બળ કહેવાતા હોય છે. શનિ મહારાજ મેષ રાશિમાં નિર્બળ ગણાતા હોય છે. તુલા રાશિમાં ઉચ્ચના. મકર રાશિ અને કુંભ રાશિ પોતાની રાશિ છે શનિ મહારાજની. શનિ મહારાજનો અમલ પગ ઉપર રહેતો હોય છે, પગ ઉપર. મકર અને કુંભ રાશિ પગ ઉપર એનો પ્રભાવ રહેતો હોય છે. તો આ શનિ મહારાજની આપણે પ્રાથમિક જેને કહેવાય માહિતી આપણે આપી કે શનિ મહારાજ શું છે, શનિ મહારાજ જન્મકુંડલીમાં કેવો ભાગ ભજવે છે. શનિ મહારાજનું સ્થાન જન્મકુંડલીમાં ખૂબ મહત્ત્વનું ગણાયેલું છે. તો આ વાતો કરવી છે. કાલે પાછા મળીશું. તમે જોજો, બીજાને જોવાની ભલામણ કરજો. યુટ્યુબ ઉપર, ફેસબુક ઉપર હું આ બધું વસ્તુ મૂકતો હોઉં છું. જૂના એપિસોડ, નવા એપિસોડ પણ જોઈ શકાય છે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.